જો તમે પણ ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે કોસ્મેટિક્સની ખરીદી કરતા હો તો ચેતજો, કેમ કે ઓનલાઈન કોસ્મેટિક્સની ખરીદી કરવામાં 50% ઓફ અથવા તો મૂળ કિંમત કરતાં ઓછી કિંમતે વેચાતા દરેક પ્રોડક્ટ જેન્યુઅન હોય તેવું જરૂરી નથી. સુરતના ગોડાદરામાંથી નકલી કોસ્મેટિક્સના કારખાનાનો પર્દાફાશ થયો છે, જે આ વિસ્તારમાં નકલી કોસ્મેટિક્સ બનાવતું હતું. આરોપીઓ ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે કોસ્મેટિક પ્રોડક્ટનું વેચાણ કરતા હોવાનો પણ ખુલાસો થયો છે. પોલીસે દરોડા પાડી કુલ 8.29 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે અને સાથે જ તપાસમાં ખુલાસો થયો છે કે આ પ્રોડક્ટ્સ મૂળ કિંમતથી અડધી કિંમતે વેચવામાં આવી રહી હતી, જે ગ્રાહકોને લોભતી હતી. આ કારખાનું છેલ્લા 8 મહિનાથી ચાલુ હતું અને પોલીસે હિતેશ કાતરિયા નામના શખ્સની અટકાયત કરી હાલ વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચાતા પ્રોડક્ટ જેન્યુઅન છે કે નહીં તે બાબતે પણ અનેક ગંભીર પ્રશ્નો આ બનાવ બાદ ઉઠ્યા છે.